નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। આજ રોજ શ્રી સાતગામ કરવા પાટીદાર સમાજના કારોબારી સભ્યોની મિટિંગ શ્રી અંબાજી માતાજી સંસ્થાના પોચોડ ખાતે એસી હોલમાં યોજવામાં આવી। સાતગામ કરવા પાટીદાર સમાજના પ્રમુખ નટવરલાલ પટેલે મીડિયાની સમક્ષ જણાવ્યું હતું કે અમારો સમાજ જે અત્યારે સુસુપ્ત હાલતમાં થઈ ગયો હતો તેને સજીવન કરી સમાજને ઉપયોગી કામો કરવા માટે આ સંગઠન ઊભું કરવામાં આવ્યું છે। આગામી મિટિંગ આનાથી વધારે સંખ્યામાં 25,000થી વધારે સમાજના સભ્યો હાજર રહે, જેમાં વૃદ્ધાવસ્થા, વૃદ્ધા સહાય, શૈક્ષણિક સહાય, સમાધાન જેવી સમાજને ઉપયોગી થવા માટેનું સંગઠન બનાવવામાં આવ્યું છે। સમાજમાં વંચિત અને જરૂરિયાતમંદ વ્યક્તિને કુટુંબોને મદદરૂપ થવા માટે સંકલ્પ કરેલો છે અને એ સંકલ્પ પૂરો કરવા માટે તેઓ કટિબદ્ધ છે। યુવા અને શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં 40 જેટલા સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જે વ્યવસાયલક્ષી, શિક્ષણલક્ષી અને હોસ્ટેલમાં પ્રવેશ અપાવવા માટે અને વોકેશનલ ટ્રેનિંગ, જરૂરિયાત માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે। પાટીદારની જુદી જુદી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ અપાવવામાં તેમજ પાટીદાર ટ્રસ્ટીદાતાઓના સહયોગથી તે પણ કાર્ય કરવામાં આવશે। આ કારોબારી સભ્યોની મિટિંગમાં સાતગામ કરવા પાટીદાર સમાજના પ્રમુખ નટવરલાલ પટેલ, ઉપપ્રમુખ ડૉક્ટર ભરતભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ પટેલ અને ખજાનચી ભાવેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી, જેમાં સમાજના 56 જેટલા દાતા ટ્રસ્ટીઓનું સન્માન કરવાની સાથે સમાજના ઉત્કૃષ્ટ અને વિવિધ કમિટીઓની રચનાની કરી સભ્ય નોંધણી, શિક્ષણ, આરોગ્ય, વિધવા સહાય, સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદ થવા તથા અન્ય સેવાકીય કાર્યો થકી સમાજને નવરત્ન તરફ લઈ જવાની પ્રમુખની હાકલને સર્વસંમતિથી વધાવવામાં આવી હતી। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। એ કયા પ્રકારનો કાર્યક્રમ હતો અને શું કહેવા માગશો? આપનો પરિચય આપજો। મારું નામ પટેલ પ્રવીણભાઈ પરસોત્તમભાઈ, ગામ પાંચોડ। આજે અમારા સાતગામ સમાજની ટ્રસ્ટીઓનું એક સત્કાર સમારંભ રાખ્યો હતો, એનું સન્માન કરવાનું હતું અને કારોબારીની મિટિંગ રાખી હતી। એ મિટિંગમાં એવું હતું કે જે 11 લાખ રૂપિયા આપે એ ટ્રસ્ટી આજીવન બને સાતગામ સમાજની, એમાં તેઓ એટલો બધો બહોળો અને સારો પ્રતિસાદ મળ્યો કે આજે અમારા 52 ટ્રસ્ટીઓ 11 લાખ રૂપિયાના થઈ ગયા। એનું સ્ટેપ એ બીજું, અમારે હવે આગળનો કાર્યક્રમ એવો છે, આખા સાતગામ સમાજોને અત્યાર સુધી અલગ અલગ હતો, સમાજ એક હતો પણ બધો અલગ અલગ હતો, એ અમે સમાજ ભેગું કરવાનું કાર્ય કર્યું અને એ કાર્ય સફળના રસ્તે ચાલે છે। હવે અમારે આગળનો કાર્યક્રમ એવો છે, 3-4 મહિના પછી આખા સમાજમાં 21-22 જનરલ મિટિંગ રાખી છે અને એમાં 20,000-25,000 માણસનો જમણવાર સાથેનો કાર્યક્રમ રાખ્યો છે। તો હવે આગળની રૂપરેખા બધી હિંમત છે, પણ આ એક સમાજ સંગઠિત થવાનું પહેલું પગથિયું છે અને અમે સફળતાપૂર્વક આગળ ચાલી રહ્યા છીએ। આ સમાજ સંગઠન કર્યા પછી જે યુવાધનને શું ફાયદો કરે છે? આ યુવા સમાજ સંગઠિત થશે એટલે યુવાધનને એ ફાયદો થશે કે શિક્ષણ અને આરોગ્ય ઉપર અમે વધુમાં વધુ ફોકસ કરીશું। કોઈ વિદ્યાર્થીને બહાર કેનેડા જવું છે ભણવા માટે, અમેરિકા કે કેનેડા જવું છે અવલો, તો સમાજ એને પૂરી હેલ્પ કરશે, સાચી ગાઈડલાઈન આપશે। બીજું, જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરશે, વ્યસન મુક્તિ પણ આગળ ધપાશે, યુવાધન વ્યસનના માર્ગે ના જાય તો એ પણ એક સલાહ સૂચન આપશે અને સમાજ સાચી દિશા બતાવશે। મા બાપની મરજી વગર જે ભાગીન દીકરીઓ જે લગ્ન કરે એના માટે આ સમાજ કંઈ પગલાં લેશે? મા બાપના વિરુદ્ધમાં ભાગી જે છોકરીઓ લગ્ન કરે એના બાબતમાં તો લગભગ તમામ સમાજો જાગૃત થઈ ગયા। અમારા સમાજની અંદર થોડી સુસંસ્કૃત અવસ્થામાં હતો, તો સમાજના લોકો સમાજને જાણે, સમાજને માને, સમાજના બને, સમાજને બનાવે, એ તરફથી એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છીએ અને એનું આ પહેલું પગથિયું હતું। આગળ જતાં સમાજ કેટલો વિકાસના પંથે જશે એ હવે 20-21-22 એ મિટિંગ થશે, એના ઉપરથી અંદાજ આવી જશે। ઓકે। મારું નામ પટેલ નટવરલાલ નરોત્તમદાસ, હું સાતગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું। અમારો સમાજ સુસુપ્ત હતો, જેને સજીવન કરી અમે સમાજ ઉપયોગી, સમાજલક્ષી કામો કરવા માટે સંગઠન ઊભું કર્યું છે, જેની આગામી મિટિંગ અમે 25,000થી વધારે અમારા સમાજના સભ્યોને ભેગા કરીને કરવાના છીએ, જેમાં વૃદ્ધાવસ્થા, વિધવા સહાય, શૈક્ષણિક સહાય અને સમાધાન પંચ જેવી બાબતો ઊભી કરીને સમાજને ઉપયોગી થવાનું એક લક્ષ્ય અને અમે
સમાજમાં વંચિત ને જરૂરિયાતમંદ કુટુંબોને મદદરૂપ થવા માટે અમે સંકલ્પ કરેલો છે અને એ સંકલ્પોને પૂરો કરવા કટિબદ્ધ છે. એના માટે અમે યુવા અને શિક્ષણ સમિતિની રચના કરી છે. એમાં લગભગ 40 મેમ્બર છે, જેમાં એમને વ્યવસાયલક્ષી શિક્ષણલક્ષી માર્ગદર્શન આપવાનું અને હોસ્ટેલોમાં પ્રવેશ પામવા માટેના પ્રયત્નો કરવાના અને વોકેશનલ ટ્રેનિંગ એના માટે પણ અમે એમના માટે વ્યવસ્થા કરી છે અને પાટીદાર સંસ્થાઓમાં જુદી જુદી સંસ્થાઓમાં એમને પ્રવેશ અપાવવા માટેનો પણ અમારા ત્યાંના ટ્રસ્ટી દાતાઓના સહયોગથી અમે એ પણ કરવા માંગીએ છીએ.